ઓકે, ચાલો ત્યારે આજનું સેશન છોકરાઓ આપણે સ્ટાર્ટ કરીએ. આજે આપણે થોડુંક એવું વધારાનું ડિટેલમાં કયું કામ કરવાનું છે, તો કે આજે આપણે મેઇન ટોપિક આ શીખશું છોકરાઓ. કયો? તો કે ભાઈ પ્રબળ એસિડ બેઝ જે છે એ પ્રબળ એસિડ અને બેઝ માટે થઈને ખાસ કરીને પીએચ અને POH ના દાખલાઓ જે છે ગણશું. આની પહેલાં આપણે જે લોગનો ઉપયોગ કરેલો છે તો એ લોગના ઉપયોગ જે છે ને વ્યવસ્થિત રીતે થોડુંક આગળ વધારશું. રેડી? તો વધારે ચર્ચા આપણે હજુ શું કરવાની છે, તો કે છેલ્લે આપણે એક એસિડ બેઝની સંકલ્પના બાકી રાખી હતી. એ એસિડ અને બેઝની સંકલ્પના પહેલાં સ્ટાર્ટ કરીએ અને ત્યાર પછી આપણા મેઇન ટોપિક ઉપર આવી જઈએ. તો એ ત્રીજા નંબરની સંકલ્પના કે જેને આપણે સાબિત કરવાની હતી એને બોલવામાં આવે છે છોકરાઓ લેવિસ અથવા લુઈસ સંકલ્પના. જો હવે આની અંદર શું થશે, તો કે થોડોક આપણે ટાઈમ થઈ ગયો છે, ગેપ પડી ગયો છે, એટલે યાદ કરાવી દઉં. આપણે એસિડ અને બેઝની સંકલ્પના શીખતા હતા. આહેર્નિયસ, લોરી બ્રોન્સ્ટેડ, આ બંનેની અંદર એક એક ખામી આવેલી. જો હું તમને થોડુંક એવું યાદ કરાવું માત્ર ને માત્ર, તો આવી રીતના હતું છોકરાઓ કે તમે આહેર્નિયસ શબ્દ બોલો તો એ આહેર્નિયસનો મતલબ એવો થાય કે H+ અને OH- હોય તો જ એને એસિડ અને બેઝ કહેવાય. તો પહેલી આની ખામી એવી હતી કે ભાઈ BF3 એવો ઘટક છે જેની પાસે H+ નથી, તેમ છતાં એ એસિડ છે. અને અહીંયા આપણે છોકરાઓ વાત કરીએ એમોનિયા, જેની પાસે OH નથી, તેમ છતાં એ બેઝ તરીકે વર્તો હતો. હવે આમાંથી આપણે આગળ વધ્યા હતા. આમાંથી આપણે શેમાં આગળ વધ્યા હતા, તો કે ભાઈ લોરી બ્રોન્સ્ટેડ. લોરી બ્રોન્સ્ટેડ MCQ માટે મોસ્ટ IMP. તો લોરી બ્રોન્સ્ટેડે એક જ શબ્દ વાપરી નાખો, H+. ને નામ શું આપેલું છોકરાઓ, તો કે ભાઈ H+ ને નામ આપેલું છે પ્રોટોન. શું નામ આપેલું છે? પ્રોટોન. આ પ્રોટોનની જો આપણે વાત કરીએ તો એને આધારે BF3 હજુ શું કામ એસિડ છે એ સાબિત નહોતું થયું, પણ એમોનિયા શું કામ બેઝ છે એ સાબિત થઈ ગયું હતું. એટલે હવે આપણી પાસે એક જ પ્રોબ્લેમ ઊભો છે, જે છે BF3 પાસે પ્રોટોન કે H+ નથી, તેમ છતાં આને એસિડ આપણે શું કામ કહીએ છીએ. જો આપણે આટલી બધી ગહન ચર્ચા જે છે એ કરવાની છે, તો એના માટે આપણે હવે એસિડની વ્યાખ્યા લખીએ. કોના માટે એસિડની વ્યાખ્યા લખવી છે? લુઈસ સંકલ્પના. તો જ્યારે તમારી નજર સામે લુઈસ શબ્દ આવે એટલે તરત જ તમારા મગજમાંથી એક સરસ મજાનો જે છે એ શબ્દ નીકળવો જોઈએ. કયો એક શબ્દ? ઇલેક્ટ્રોન યુગ્મ. કયો શબ્દ નીકળવો જોઈએ છોકરાઓ? ઇલેક્ટ્રોન યુગ્મ. કારણ એવું છે કે લુઈસ સંકલ્પના આખી ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર આધારિત છે. શેના ઉપર આધારિત છે? ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર. તો એસિડની વ્યાખ્યા શું થાય બોલો? આપણે એસિડની વ્યાખ્યા લખવી હોય તો શું થાય, તો કે ભાઈ એવા ઘટકો કે જે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે. જો કોનો સ્વીકાર કરે છે? ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે. આની આપણે વાત કરશું. જો અહીંયા સ્વીકાર જ કરે છે ભાઈ, સાચું જ લખ્યું છે આપણે. અને હવે મારે બેઝ શબ્દ વાપરવો હોય તો લુઈસની સંકલ્પના પ્રમાણે બેઝ એટલે કેવા, તો કે ભાઈ એવા ઘટકો કે જે છોકરાઓ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. જો હવે આને આધારે આપણા બંને પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. એસિડ વાળો પ્રોબ્લેમ એ સોલ્વ થઈ જશે, બેઝ વાળો પ્રોબ્લેમ એ સોલ્વ થઈ જશે. પ્રોબ્લેમ અહીંયા જે આવતા હતા એ બેયને આપણે હવે અહીંયા સોલ્વ કરશું. બરાબર? તો આના ઉદાહરણ તરીકે આપણે કોને દર્શાવશું, તો કે ભાઈ આના ઉદાહરણ તરીકે આપણે આ સાબિત કરશું. જો કે BF3 પોતે એસિડ છે
અને NH3 પોતે કેવો છે તો કે પોતે બેઝ છે. તો હવે આ લુઈસની સંકલ્પના પ્રમાણે આ એસિડ અને બેઝ કઈ રીતે થશે તો હું એ તમને થોડુંક એવું ડિટેલમાં પાછો સમજાવું. જો ધ્યાન રાખો. હાલો અહીંયા આપણે શું કહેશું, આ એસિડ એટલા માટે છે આમની પાસે ખાલી કક્ષકો આવેલી છે, ખાલી કક્ષકો આવેલી છે. અને આમની પાસે શું આવેલું છે, આમની પાસે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા છે. આજે આપણે એસિડ અને બેઝ બોલી નાખીએ છીએ એ અમથી અમથા નથી બોલતા, કઈ હવામાં આપણે વાત નથી કરતા. આપણે કાયદેસર શીખડાવવાનું છે કે આની પાસે ખાલી કક્ષકો આવેલી છે, આની પાસે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા છે. હવે થોડુંક ધ્યાન રાખજો, થોડુંક ડિટેલમાં શીખવાનું આવશે. તો હવે આજે આપણે નવો શબ્દ વાપરો ને NH3 બેઝ, એને હજી એક નવું નામ આપશું 12મા ધોરણની ભાષામાં. એને લિગેન્ડ્સ તરીકે દર્શાવાય. શેના તરીકે દર્શાવાય? લિગેન્ડ્સ તરીકે. અને અહીંયા જે આ આપણે BF3 ની વાત કરી છે એને આપણે દર્શાવશું ધાતુ આયન તરીકે. બરાબર છે? અહીંયા કોઈ વીજભાર આવેલો નથી એટલે આપણે એને ધાતુ આયન તરીકે દર્શાવવા પાછળનું કારણ છે એની વૃત્તિ ધાતુ આયન જેવી બની જવાની છે. એટલે હવે કેવું બનશે, અહીંયા છોકરાઓ સાંભળજો, જે ધાતુ આયન હશે ને એ આ લિગેન્ડ્સ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરશે. જો આવી રીતે. હવે જો મેં કેવો બંધ બનાવ્યો, તીરવાળો બંધ. કારણ ધાતુ આયન માત્ર ને માત્ર ઇલેક્ટ્રોન સ્વીકારવાનું કામ કરે છે, લિગેન્ડ્સ માત્ર ઇલેક્ટ્રોન દાન કરવાનું કામ કરે છે. આને આપણે કંઈક નામ આપેલું કે જ્યારે કોઈ એક જ ઘટક બંને ઇલેક્ટ્રોનનું દાન કરે ત્યારે આને બોલવામાં આવે છે સવર્ગ સહસંયોજક બંધ. ત્યારે આને શું બોલવામાં આવે છે? સવર્ગ સહસંયોજક બંધ તરીકે દર્શાવવામાં આવે છે. હવે આ બંધ કઈ રીતે બનશે ને એ હું તમને શીખડાવું, પણ પહેલા આપણે મેઇન વાત કરીએ કે આપણે આહેરનિયસ અને લોરી બ્રોન્સ્ટેડ શીખા એમાં આપણને 100% એની વ્યાખ્યા નહોતી મળતી કે એસિડ એટલે કેવા ને બેઝ એટલે કેવા. એટલે આપણે સ્પેશિયલ કોને બોલાવવો પડ્યો? લુઈસને. લુઈસ શું લઈને આવ્યો હતો? ઇલેક્ટ્રોન યુગ્મ લઈને આવ્યો. એટલે આપણને ખબર પડી કે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરનાર એસિડ, દાન કરનાર બેઝ. અને બીજા બે નવા શબ્દ આવ્યા, ધાતુ આયન અને લિગેન્ડ્સ. હવે હું આ બે શબ્દને પાછો ડિટેલમાં થોડુંક એવું લઈ જઈશ. ક્લિયર? ચલો પહેલા આટલું લખી લ્યો. હવે આ જો આપણે અહીંયા BF3 લીધેલું છે છોકરાઓ, અને આ જગ્યાએ આપણે લીધેલું છે એમોનિયા. તો આજે BF3 અને એમોનિયાની વાત કરીએ છીએ ને, આને હવે થોડુંક પાછું ડિટેલમાં લઈ જવાનું આવશે. BF3 શું કામ એસિડ છે? તો આપણે એક નાનકડો શબ્દ વાપરેલો, આની પાસે વધારાની ખાલી કક્ષકો આવેલી હોય. ભલે અહીંયા એક જ આવેલી હશે પણ એસિડનો મતલબ આ થાય. સાંભળો, કોઈ પણ લુઈસ એસિડનો મતલબ એમની પાસે ખાલી કક્ષક હોવી જોઈએ. અને આને આપણે બેઝ શું કામ કહેવાનું છે? તો કે આમને બેઝ એટલે કહેવાનું છે કે આમની પાસે વધારાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા છે. જો આ બે વસ્તુને આપણે હવે વ્યવસ્થિત રીતે સાબિત કરશું. કેમ કરતા થોડુંક એવું ધ્યાન રાખશું. અહીંયા બોરોન છે ને એ 5 નંબરનો છે, એટલે 5 નંબરનો બોરોન હોય એટલે સ્વાભાવિક રીતે એની ઇલેક્ટ્રોન રચના શું લખીએ આપણે? હિલિયમ કમ્પ્લીટ 2s2 2p1. હવે આપણે ચોથા ચેપ્ટરમાં સંકરણ ઘણી બધી વખત શીખડાવેલા છે, એટલે આપણે શું કહેશું કે આનો એક ઇલેક્ટ્રોન ક્યાં આવી જશે? આ જગ્યાએ. તો હવે અહીંયા આવું બન્યું જો કે ભાઈ અહીંયા મારી પાસે 2s કક્ષક છે અને અહીંયા આપણી પાસે કોણ આવી ગયું છોકરાઓ? તો કે 2p કક્ષક. હવે આપણે એક ઇલેક્ટ્રોનને અહીંયા મોકલો એટલે જો એક ઇલેક્ટ્રોન આ, એક આ અને એક આ.
હવે તો કે આપણે ત્યારે શીખડાવેલું છે આમાં કે ભાઈ આમાં સંકરણ કયું થાય છોકરાઓ, તો કે ભાઈ આની અંદર sp2 સંકરણ થતું. કયું સંકરણ થતું છોકરાઓ? sp2 સંકરણ. એટલે આપણને ખ્યાલ છે એક S ને બે P કક્ષકને ભેગી કરાય. જો આવી રીતે હાલો, અમે એક S અને બે P કક્ષકને ભેગી કરી, અહીંયા એક આખી વધારાની કક્ષક પડી રહી. શું થયું કે 1, 2 ને 3 કક્ષકો ભેગી થઈ ગઈ છે. જો આ 3 એ 3 કક્ષકના ઇલેક્ટ્રોન, અને આની સાથે હું ભાગીદારી કોની કરવાનો છું છોકરાઓ, તો કે ભાગીદારી કરીશ ફ્લોરિનની. એટલે 3 ઇલેક્ટ્રોન કોણ આપશે ભાગીદારી માટે, તો કે 3 ઇલેક્ટ્રોન ફ્લોરિન આપશે. જો તો હવે આખો અણુ કમ્પ્લીટ થઈ ગયો BF3, અને આમાં જોવા મળ્યું મને sp2 સંકરણ. તો આનું સંકરણ આખું પૂરું થઈ ગયું. પછી આની પાસે એક આખી કક્ષક કેવી આવી છોકરાઓ, તો કે જો આ આવી વધારાની ખાલી કક્ષકો. એટલે કક્ષક લખવું એક છે એટલે. તો જો સંકરણ થઈ ગયું તેમ છતાં એક કક્ષક વધારાની આવી. આપણે આ વસ્તુને જ સાબિત કરવી હતી કે આ BF3 ને એસિડ શું કામ કહેશું, કેમ કે એની પાસે જો વધારાની ખાલી કક્ષક હશે. વધારાનો શબ્દનો મતલબ એવો થયો કે આનું સંકરણ પૂરું થઈ ગયું. સંકરણ પૂરું થઈ ગયા પછી આની પાસે શું વધ્યું, તો કે એક કક્ષક વધી. હવે આ જ વસ્તુ આપણે સામે સાબિત કરવી છે. જો છોકરાઓ આ જગ્યાએ કઈ રીતે સાબિત કરું છું, તો કે અહીંયા 7 નંબરનું નાઇટ્રોજન છે. એટલે અહીંયા શું લખાય, તો કે જો હિલિયમ કમ્પ્લીટ 2s2 2p3 આવી રીતે. હવે આપણો નિયમ તો આવો છે કે આને સંકરણ તો કરવાનું જ છે. કયું સંકરણ કરશે, તો કે ભાઈ આ છે ને sp3 સંકરણ કરશે. જો એટલે આનો એક ઇલેક્ટ્રોનને ક્યાં મૂકી દેવાનો છે આપણે, તો કે ભાઈ એક ઇલેક્ટ્રોનને મોકલી દેવાનો છે p કક્ષકની અંદર. હવે આમ જોવા જઈએ છોકરાઓ તો આમાં થઈ ગયો એક ઇલેક્ટ્રોન, આમાં થઈ ગયો એક ઇલેક્ટ્રોન, આમાં થઈ ગયો એક. પણ જેવો તમે એક ઇલેક્ટ્રોન મોકલો કે નહીં, એટલે આ છેલ્લા ખાનામાં 2 ઇલેક્ટ્રોન આવી ગયા. જો એક ઇલેક્ટ્રોન પીમાં હતો, એક તમે અહીંથી મોકલો. હવે તો કે આની અંદર છોકરાઓ કયું સંકરણ થાય છે, તો કે ભાઈ આની અંદર સંકરણ થાય છે sp3 સંકરણ. જો હું sp3 સંકરણની વાત કરું તો અહીંયા મને આ બધી કક્ષકો ભેગી જોવા મળશે 1, 2, 3 અને 4. હવે થોડુંક ધ્યાન રાખજો, અહીંયા હું તમને શું સમજાવું છું. 1, 2, 3 ઇલેક્ટ્રોન અયુગ્મિત, પણ આ છેલ્લા 2 ઇલેક્ટ્રોન યુગ્મિત. હવે આપણી પાસે હાઇડ્રોજન કેટલા છે, તો કે આપણી પાસે હાઇડ્રોજન 3 છે. એટલે શું કરશું છોકરાઓ, આ 3 હાઇડ્રોજન જે રહ્યા ને, 3 હાઇડ્રોજન એની પરખ કસોટી કરાવશું. શું કરાવશું, આ 3 હાઇડ્રોજન છે કે નહીં એની આપણે પરખ કસોટી, મતલબ એની સાથે જોડી દેશું. તો કે હાઇડ્રોજન દાંત કાઢીને જોડાઈ જશે. કેવા જોડાઈ જશે, દાંત કાઢીને. જોડાઈ ગયા પછી અહીંયા મને શું જોવા મળ્યું, તો કે જોડાઈ ગયા પછી મને અહીંયા જોવા મળ્યું NH3 અને એનું sp3 સંકરણ સરસ રીતે પૂરું થઈ ગયું. તો જો સંકરણ મેં sp3 કર્યું, 3 હાઇડ્રોજનની ભાગીદારી કરી, પણ આ 2 જે ઇલેક્ટ્રોન છે ને એનો મેં ક્યાંય ઉપયોગ જ ન કર્યો. જો શું કામ મેં ઉપયોગ નથી કર્યો, તો કે ચોથા ચેપ્ટરમાં એવું શીખડાવેલું કે આજે ભાગીદારી કરતા ઇલેક્ટ્રોન હોય કે નહીં, એ ભાગીદારી કરતા ઇલેક્ટ્રોનને આપણે એક નામ આપેલું છોકરાઓ. જો આજે 3 ભાગીદારી વાળા ઇલેક્ટ્રોન છે એને આપણે શું નામ આપેલું છે, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને જેને ભાગીદારીમાં ભાગ નથી લીધો એને આપણે નામ આપેલું વધારાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. હવે જોવો જોઈ ધીમે ધીમે 2 શબ્દ ગળે ઉતરા કે મેં અહીંયા આખું BF3 નું સંકરણ પૂરું કરી નાખ્યું ને, તો આ કક્ષકનો ઉપયોગ જ ન કર્યો. તમે કક્ષકનો ઉપયોગ નથી કર્યો એટલે એને શું બોલાય,
એટલે એને બોલાય વધારાની ખાલી કક્ષકો. અહીંયા આખું સંકરણ પૂરું થઈ ગયું તો આ 2 ઇલેક્ટ્રોન પડ્યા રહ્યા. એ 2 ઇલેક્ટ્રોન પડ્યા રહ્યા એટલે આને શું કહેવાય? વધારાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો હવે આ બેને છે ને આપણે ભેગા કરીએ છોકરાઓ. હવે આ બેને શું કરીએ? જો ભેગા કરીએ. અહીંયા કોણ આવશે? તો કે અહીંયા આવશે BF3 એટલે અહીંયા આવી ગઈ એક કક્ષક. અને અહીંયા કોણ આવશે છોકરાઓ? અહીંયા આવશે NH3. ત્યાં શું આવશે? 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને અહીંથી હાલો હવે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરો એટલે અહીંયા કયો બન્યો છોકરાઓ? સવર્ગ સહસંયોજક બંધ. તો આને ઇલેક્ટ્રોનનો સ્વીકાર કર્યો એટલે હવે પછી આ કોણ? લુઈસ એસિડ. અને ઇલેક્ટ્રોનનું દાન કર્યું એટલે હવે આ કોણ છોકરાઓ? લુઈસ બેઝ. ચાલો એક વખત ફરીથી આને શું કર્યું છોકરાઓ? ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર. જે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે એ બધાને હવે પછી શું નામ આપવાનું છે? લુઈસ એસિડ. અને આને શું કર્યું? ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું. જે ઘટકો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે કે નહીં, ઇલેક્ટ્રોન યુગ્મ દાતા, એને હવે પછી શું બોલાય? લુઈસ બેઝ. આને શું બોલાય? લુઈસ બેઝ તરીકે ઓળખાવી શકાય. તો હવે ગળે ઉતરે છે, એક હંમેશા ઇલેક્ટ્રોનનું દાન કરશે, એક હંમેશા ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે. એટલે એને આપણે શું નામ આપવાનું છે? લુઈસ એસિડ, લુઈસ બેઝ. રેડી? ચાલો ચાલો જો આ જે આપણે એસિડ અને બેઝની સંકલ્પનાનું કામ બાકી રાખ્યું હતું એ પૂરું કર્યું. હવે છોકરાઓ વાત કરવાની છે અત્યારે પ્રબળ એસિડ અને બેઝ માટે pH ના ક્રમ. તો અત્યારે છોકરાઓ આપણે જે છે એ જે પ્રબળ શબ્દ વાપરો ને, પ્રબળ, તો પ્રબળ એસિડનો મતલબ શું થાય એ સમજાવીએ. કે અહીંયા હું શબ્દ વાપરું છું પ્રબળ એસિડ, તો આનો મતલબ થશે એનું 100% આયનીકરણ થાય છે. જો આપણે ધીમે ધીમે હવે પાછા સમજીએ, થોડુંક આને ડિટેલમાં શીખવું પડશે. કે હું પ્રબળ એસિડની અત્યારે વાત કરું તો મારી પાસે મોટા ભાગે આ 4 ઉદાહરણ જે છે એ આવશે. આ 4 એસિડને તમે ઓળખતા હોય તો વેરી ગુડ, બરાબર. તેમ છતાં હું તમને નામ આના લખાવી દઈશ. જો આની આપણે વાત કરીએ છોકરાઓ તો આને બોલવામાં આવશે પરક્લોરિક એસિડ. આની જો આપણે વાત કરીએ તો આને શું બોલાય? પરક્લોરિક એસિડ તરીકે દર્શાવાય. આને શું કહેવામાં આવે છે? આને બોલવામાં આવે છે સલ્ફ્યુરિક એસિડ. જો આ સલ્ફ્યુરિક એસિડ તરીકે ઓળખાય. આની આપણે વાત કરીએ, સાંભળો, હું તમને ભણાવું છું વધારે. તો આને બોલાય નાઇટ્રિક એસિડ. અહીંયા આપણે શું આવશે છોકરાઓ? આ નાઇટ્રિક એસિડ તરીકે ઓળખાવી શકાય. અને આ કોણ થયું છોકરાઓ? છેલ્લું વૈધું. તો કે ભાઈ આ વૈધું આપણું છે હાઇડ્રોક્લોરિક એસિડ. જો ભાઈ આ કોણ? તો કે આને બોલાય હાઇડ્રોક્લોરિક એસિડ. તો હવે આ આપણી પાસે જે 4 ઘટકો છે ને એની હું એક કોમન પ્રક્રિયા લખું. જો એને આપણે નામ આપશું સામાન્ય રાસાયણિક પ્રક્રિયા. તમે છે ને થોડુંક અહીંયા ધ્યાન રાખો. દરેક વસ્તુ જેટલું મગજની અંદર સીધું ઉતરી જાય કે નહીં એવું કામ કરો. એટલે આપણે કહેવા શું માગીએ છીએ? તો કે જો એટલે આપણે આવું કહેવા માગીએ છીએ, માની લો કે મારી પાસે કોઈ પ્રબળ એસિડ છે અને એને હું પાણીમાં નાખું તો એમાં એક તીરવાળી પ્રક્રિયા થાય. કેવી પ્રક્રિયા થાય? એક તીરવાળી. એટલે હવે અહીંયા શું બનવાનું છે? તો કે અહીંયા બનશે H+ એક્વિયસ
વત્તા A-aqueous. જો અહીંયા પાણીનો અણુ ક્યાં ગયો તો કે જો આ રહ્યો. હવે આ એક તીરનો થોડોક એવો જબરો મતલબ થાય છે. શું જબરો મતલબ થાય છે? તો કે હું અહીંયા આની મોલારિટી છોકરા 0.1 લઉં. પાણીની સાંદ્રતાને અચળ રાખવાની હંમેશા. તો આ 0.1 મોલારિટી હોય તો એનો મતલબ કે આ H+ ની સાંદ્રતા પણ પૂરેપૂરી 0.1 મોલારિટી હોય અને A- ની સાંદ્રતા પણ પૂરેપૂરી 1 મોલારિટી હોય. કેમ કે જે સાંદ્રતા એસિડની છે એ જ સાંદ્રતા કોની છે? H+ ની. હવે હું H+ ને આધારે શું કરું છું તો કે ભાઈ H+ ની સાંદ્રતાને આધારે pH નક્કી કરું છું. તો pH મેળવવા માટેનું સૂત્ર આપણને સોરેન્સર નામના વૈજ્ઞાનિકે આપેલું અને સોરેન્સરે એટલા માટે આ સૂત્ર આપ્યું હતું કે આનાથી ગાણિતિક ક્રિયા સરળ બને. શું કરવાનું? એકદમ સરળ. pH નું સૂત્ર આવી રીતે દર્શાવશું -log H+ ની સાંદ્રતા. તમે આની બદલે H3O+ લખો તો પણ ચાલે. એ આપણે આહેરનિયસ વખતે કીધેલું. જો હું અહીંયા માથે લખું છું કે ભાઈ આપણે આહેરનિયસ હતું ને ત્યારે શું દર્શાવેલું તો કે આહેરનિયસ વખતે આવું દર્શાવેલું કે ભાઈ H+ ને તમે પાણીમાં નાખો એટલે એમાંથી જે આયન બને ને H3O+ કહેવાય. તો અહીંયા 100% ઈ જ ઘટક છે. તમે H+ ની બરાબર H3O+ પણ લખી શકો છો. આ બે એક જ થયું. પણ અત્યારે હું H+ ની સાંદ્રતા લખું છું. તો pH નો મતલબ શું થાય? તો આ pH મેં લખ્યું છોકરાઓ. આ pH ને બોલવામાં આવે છે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોનિયમ આયન. જો હાઇડ્રોનિયમ આયન અથવા શું બોલાય? પ્રોટોન. તમે H+ અને આ H3O+ ને બેને એક સરખા કહી શકો આહેરનિયસ પ્રમાણે. તો હાઇડ્રોનિયમ આયન અથવા પ્રોટોન. તો હવે મને છે ને અહીંયા pH નો એક સરસ મજાનો ક્રમ મળવાનો છે. જો હવે pH નો ક્રમ કયો મળશે તો કે સૂત્ર તો આ મળી ગયું. ક્રમ કયો મળશે તો અહીંયા થોડુંક એવું ધ્યાન રાખીએ. જો એને બોલવામાં આવે છે pH માપક્રમ. આને શું બોલવામાં આવે છે? pH માપક્રમ તરીકે ઓળખવામાં આવશે. થોડુંક એવું ધ્યાન રાખો એટલે આખો માપક્રમ સમજાવું. અહીંયા જો 1 થી લઈને મને 7 સુધીનું મૂલ્ય મળશે અને 7 થી લઈને 14 સુધીનું મૂલ્ય મળશે. રેડી? હવે આમાં કંઈ વચ્ચે પોઈન્ટ આવશે તો કે હા. આજ આપણે શીખવાનું છે ડિટેલમાં. એક પોઈન્ટ મને અહીંયા મળશે, એક પોઈન્ટ મને અહીંયા મળશે, એક પોઈન્ટ મને અહીંયા મળશે, એક પોઈન્ટ મને અહીંયા મળશે. જો તો અહીંયા શું લખશું આપણે? બ ગળે 2. અહીંયા શું લખશું? 6 ગળે 6, 8 ગળે 8, એકડે તગડે 13. જો અમે 4 પોઈન્ટ વધારાના તમને શીખડાવ્યા. હવે તો કે હવે જે આપણે મેઇન કામ કરવાનું છે ને એ કે તમને અહીંયા 1 થી 7 સુધીમાં જો કોઈ pH મળે તો એને આપણે દાંત કાઢીને એસિડ કહી દેવાનું છે. એટલે એસિડ ગમે એટલો નિર્બળ હોય pH નું મૂલ્ય 1 થી 7 ની વચ્ચે જ આવે. હવે તો કે 7 થી 14 સુધીની જો વાત કરીએ તો એનું મૂલ્ય બેઝ માટે બનશે. બેઝ ગમે એટલો નબળો હોય તો એ 7 કરતાં મોટો જ હોય. એસિડ ગમે એટલો નિર્બળ હોય 7 કરતાં ઓછો જ હોય. તો આ 7 કોણ હોય? તો આ 7 કોણ હોય? તો એને બોલશું શુદ્ધ પાણી. આ જે શુદ્ધ પાણી રહ્યું છોકરાઓ કે જેનું આયનીકરણ નથી કરતા એની pH 7 હોય. રેડી? હવે આપણે અહીંયા આવું કીધું. જો સાંભળજો, હજી મારે ઘણું બધું બોલવાનું છે એટલે 2 મિનિટ પૂરો એને સાંભળી લ્યો. જો અહીંયા આપણે એવું કીધું કે એસિડ જેટલો પ્રબળ pH એટલી ઓછી. તો એનો મતલબ 1 અથવા 1 ની બાજુવાળા જેટલા પણ મૂલ્ય મળે એ બધાને બોલવાનું છે પ્રબળ એસિડ. આ બધાને શું બોલવાનું છે?
પ્રબળ એસિડ. પ્રબળ એસિડના જવાબ 2 કરતાં ઓછા જ આવે હંમેશા. અને જેમ જેમ તમે pH નું મૂલ્ય વધારતા જાવ કે નહીં એમ એસિડ નિર્બળ બનતા જાય. એટલે એને બોલવામાં આવે છે છોકરાઓ નિર્બળ એસિડ. જો આને શું બોલવામાં આવે છે? આને બોલવામાં આવે છે નિર્બળ એસિડ. આ પ્રબળ એસિડ, આ નિર્બળ એસિડ. હવે જેમ જેમ pH નું મૂલ્ય ધીરે ધીરે વધે ને એટલે કે આ 8 આવ્યું તો આ 8 નો મતલબ શું થયો? તો જો આ 8 નો મતલબ આવો થયો. આને નિર્બળ બેઇઝ કહેશું. અને જેમ જેમ pH નું મૂલ્ય વધતું જાય કે નહીં છોકરાઓ એમ ઈ બેઝની પ્રબળતા વધતી જાય. એટલે આને બોલાય પ્રબળ બેઇઝ. આને શું બોલાય? પ્રબળ બેઝ. તો હવે અહીંયા આપણે જેટલા પણ આ દર્શાવ્યા છે આ બધાનો જવાબ આપણને જે છે એ પ્રબળ એસિડની શ્રેણીમાં મળશે. રેડી? અને એનું પછી આપણે POH માં રૂપાંતરણ કરશું. હવે POH માં રૂપાંતરણ શેને આધારે કરશું એ પણ સમજાવું. તો અહીંયા છોકરાઓ અત્યારે માહિતી તરીકે લખાવું છું, પછી આને સાબિત કરીને કહીશ તમને. બરાબર? આ પ્રબળ એસિડ પ્રબળ બેઝ પૂરા થાય ને પછી આની સાબિતી આવશે કે pH અને POH નો સરવાળો હંમેશા pKw કહેવાય. શું બોલાય? pKw. આ pKw નો મતલબ છે છોકરાઓ પાણીનો આયોનિક ગુણાકાર. અને એનું મૂલ્ય હંમેશા કેટલું હોય? 14. એટલે કઈ રીતે સમજો? 7 + 7 બરાબર 14. હું શુદ્ધ પાણીની વાત કરું તો શુદ્ધ પાણીની pH 7, શુદ્ધ પાણીની POH 7 અને બેનો સરવાળો 14. હવે અહીંયા જોવા જઈએ તો સરવાળો છોકરાઓ કેટલો રહેશે? તો કે સરવાળો તો 14 નો 14 જ રહેશે. જો હવે તમે pH નું મૂલ્ય ઘટાડો. ચાલો મેં pH નું મૂલ્ય ઘટાડીને 5 કર્યું. મેં કેટલાનો ઘટાડો કર્યો છોકરાઓ? 2 નો. તરત જ અહીંયા છોકરાઓ POH ના મૂલ્યમાં 2 નો વધારો થઈ જ જશે. સરવાળો 14 નો 14 રહેશે. ક્લિયર? આવી રીતે. હવે મને એમ થાય કે હું pH નું મૂલ્ય વધારું. ચાલો હું pH નું મૂલ્ય વધારીને અહીંયા તરત જ 10 કરી નાખું. જો અહીંયા મેં જેટલાનો વધારો કર્યો કે નહીં અહીંયા એટલો જ ઘટાડો તરત જ થઈ જશે. તો અહીંયા pKw ની કિંમત હંમેશા 14 રહે. pH અને POH ના મૂલ્ય આવી રીતે બદલાતા રહે. તો અત્યારે આપણે શું શીખીએ છીએ છોકરાઓ? તો કે જો અત્યારે આપણે પ્રબળ એસિડની વાત કરીએ છીએ. સાંભળો, અત્યારે મારે જે તમને સમજાવવું છે એ પ્રબળ એસિડ છે. તો એના માટે મને સીધું મૂલ્ય કોનું મળશે? ખબર છે? pH નું. તો હવે મારે POH ની કિંમત ગોતવી હોય તો હું તરત જ એને 14 માંથી બાદ કરી નાખીશ. તરત જ શું કરી નાખીશ? 14 માંથી બાદ કરીશ. તમે 14 માંથી બાદ કરશો એટલે POH નું મૂલ્ય મળી જશે. અહીંયા હવે મારે pH ને પોતાને ગોતવી હોય તો તમારે જે પણ સાંદ્રતા આપી છે એનો નેગેટિવ લોગ લેવાનો છે. કેવો લોગ લેવાનો છે છોકરાઓ? નેગેટિવ લોગ જે છે લેવાનો છે. ચાલો હવે ત્યારે હવે આપણે આ જેટલી વસ્તુની ચર્ચા કરી ને એનો થોડોક ઉપયોગ કરીએ. એટલે શું? તો કે ભાઈ હવે થોડાક દાખલા ગણીએ. અહીંયા આવશે પ્રબળ એસિડ માટે pH. રેડી? ચાલો તો અહીંયા આપણને એક દાખલો આવી રીતે આપ્યો છે. 0.1 મોલારિટી HClO4 ના દ્રાવણ માટે pH અને POH મેળવો. તો પેલું છે ને હંમેશા યાદ રાખવાનું, સરસ મજાનું આનું સમીકરણ બનાવવાનું જ. સમીકરણ દર્શાવવું ફરજિયાત. એટલે આપણને આયનીકરણ કરતા આવડે. જો હવે હું આને પાણીમાં નાખીશ છોકરાઓ એટલે તમારે હાઇડ્રોજન છૂટા પાડવાના હોય. દર વખતે સમીકરણમાં એક જ નિયમ H+ છૂટો પડે
તો અહીંયા કોણ આવે? H પ્લસ એક્વિયસ વત્તા HClO4 એક્વિયસ. એક જ મિનિટ હો. ચાલો, મેં H પ્લસ ને નોખો પાડ્યો એટલે જો અહીંયા H પ્લસ, અહીંયા આવી ગયું ClO4 માઇનસ એક્વિયસ. આપણે શું કરીએ છીએ? આનું આયનીકરણ કરીએ છીએ. હાઇડ્રોજન નોખો અને ClO4 નોખો. હવે આ HClO4 ની પોતાની સાંદ્રતા કેટલી? તો કે ભાઈ 0.1 મોલારિટી. પાણીની હંમેશા અચળ રાખવાની. આ નવા H પ્લસ ની સાંદ્રતા કેટલી? 0.1 મોલારિટી. નવા ClO4 માઇનસ ની સાંદ્રતા કેટલી? 0.1 મોલારિટી. તો હવે મારે કોનું કામ છે? તો કે ભાઈ મારે આ H પ્લસ ની સાંદ્રતાનું કામ છે. કોનું કામ? H પ્લસ ની સાંદ્રતાનું. તો એટલે હવે મારે દાખલો ગણવો હોય તો હવે હું દાખલો કઈ રીતે ગણીશ? તો કે ભાઈ pH બરાબર માઇનસ લોગ H પ્લસ ની સાંદ્રતા માઇનસ લોગ 0.1. રેડી? તો હવે થોડુંક ધ્યાન રાખજો છોકરાઓ. અહીંયા પોઈન્ટ વાળી સંખ્યા હોય ને ગમે ત્યારે, જો હું તમને એક નોટ ડાઉન જ કરાવી દઉં, હંમેશા પોઈન્ટ વાળી સંખ્યાનો લોગ નેગેટિવ આવે. એટલે આપણે જો પોઈન્ટ વાળી સાંદ્રતા કોઈ પણ લીધી હશે ને એના લોગનો જવાબ હંમેશા ઋણ જ આવશે. અને અહીંયા આગળ જો શું દેખાય છે? ઋણ નિશાની. એટલે કે pH નો જવાબ જે છે, જવાબ એ હંમેશા કેવો આવે? પોઝિટિવ. શું કામ આવું બન્યું ખબર પડી? જો આનો જવાબ નેગેટિવ, આગળ નિશાની નેગેટિવ, ગણિતના નિયમ પ્રમાણે નેગેટિવ નેગેટિવ, જવાબ કેવો થાય? પોઝિટિવ. તો એનો મતલબ એવો થયો પોઈન્ટ વાળી સંખ્યાનો જવાબ હંમેશા pH માં કેવો આવશે? પોઝિટિવ જ આવશે. તો આને બે રીતે ગણી શકાય. તમને એવું લાગે તો તમે આ 0.1 ને શું કહી શકો? 10⁻1. પછી ગઈકાલે જ આપણે શીખવાયું લોગના નિયમની અંદર શું શીખવાયું છોકરાઓ? ઘાત એ જ જવાબ. તો અહીંયા -1 અને -1 આપણા pH નો જવાબ કેટલો થઈ ગયો? 1. આપણા pH નો જવાબ કેટલો થઈ ગયો? 1. એટલે હવે હું pOH ગોતવા જાઉં તો મને ખબર છે મારે 14 માઇનસ શું કરવાનું છે? pH. એટલે કે 14 - 1 pOH નો જવાબ કેટલો આવ્યો? 13. કેટલો જવાબ આવ્યો? 13. હવે હું જે બીજી રકમ લખું છું છોકરાઓ, એમાં થોડુંક એવું ધ્યાન રાખજો. મેથડ આના જેવી જ લાગશે, થોડોક ફેર આવશે. એ મારે તમને શીખવાડવો છે. 0.1 મોલારિટી H2SO4 ના દ્રાવણ માટે pH અને pOH મેળવો. જો હવે મારી પાસે H2SO4 નું દ્રાવણ છે છોકરાઓ. કોનું દ્રાવણ છે? H2SO4 નું. તો હવે હું શું કરવાનો છું? તો કે ભાઈ સમીકરણ તો આપણે લખવું જ પડશે ને. અહીંયા થોડુંક ધ્યાન આપો અને શીખો. રેડી? અહીંયા થોડુંક ધ્યાન આપો અને શીખો. લાલા ધ્યાન રાખજે. H2SO4 આ જ્યારે પાણીમાં ઓગળે ને એટલે આપણે શું વાત કરેલી કે આપણે આયનીકરણ કોનું કરવાનું? પ્લસ અને માઇનસનું. રેડી? તો અહીંયા હાઇડ્રોજનની સંખ્યા 2 છે. તો એનો મતલબ એવો થાય અહીંયા આયનીકરણ 2H પ્લસ વત્તા 1 SO4 માઇનસ 2 નું થાય. હવે સંતુલનના નિયમ પ્રમાણે શું થાય? તો કે આની સાંદ્રતા કેટલી? 0.1 મોલારિટી. અહીંયા ડેશ. અહીંની જો હું વાત કરું છોકરાઓ તો અહીંયા 2 આયન છૂટા પડ્યા છે. બંને આયનની સાંદ્રતા કેટલી? 0.1. અહીંયા એક આયન છે, એની સાંદ્રતા કેટલી? 0.1.
પણ મારે હવે H+ ની સાંદ્રતા જોતી હોય તો શું કરવાનું? 2 સાથે એનો ગુણાકાર કરવાનો. એટલે H+ નો જવાબ કેટલો આવ્યો? 0.2. તો તમારી પાસે pH નું સૂત્ર છે તો કે હા છે. શું કરવાનું છે? pH બરાબર -log H+ ની સાંદ્રતા. તો અહીંયા શું આવશે? -log 0.2. ચાલો ભાઈ 0.2 નો તમે જવાબ આપો. તો જો આનો જવાબ કેવો આવશે? માઇનસમાં આવશે ને, તો માઇનસ ગુણ્યા માઇનસ એટલે જવાબ આપણો કેવો થઈ ગયો? પ્લસ. અહીંયા કેટલો જવાબ આવશે? 0.7. બધા એક વખત ટ્રાય કરવાની. રેડી? જો 0.2 લખીને કેલ્ક્યુલેટરમાં તમને ગોતતા આવડે તો એમાં ગોતો, ડાયરેક્ટ આવડે તો ડાયરેક્ટ ગોતો. ચાલો, તો 0.7 મને pH નો જવાબ મળ્યો. તો હું pOH માટે શું કરવાનો છું? 14 - pH. તો છોકરાઓ 14 માંથી તમે 0.7 ને બાદ કરો એટલે જવાબ કેટલો આવશે? ચાલો 13.3. તો અહીંયા આપણા પેલા દાખલાના બંને જવાબ કયા આવ્યા? 1 અને 13. અને બીજા દાખલાના જવાબ કયા આવ્યા? 0.7 અને 13.3. રેડી? 2 દાખલા જે છે મેં ગણાવ્યા છે, 2 તમે જાતે પ્રેક્ટિસ કરો. હવે અહીંયા જુઓ છોકરાઓ, થોડીક એવી વધારાની પ્રેક્ટિસ કરીએ. પેલું કામ હંમેશા કયું કરશું આપણે? તો કે ભાઈ પેલી રાસાયણિક પ્રક્રિયા દર્શાવી દેવાની. જો કઈ રીતે? તો કે ભાઈ 0.025 મોલારિટી જે આપણને આપ્યું છે ને છોકરાઓ, આની સાપેક્ષમાં મને સમીકરણ શું મળશે? તો કે HNO3 ને હવે હું પાણીમાં નાખું તો જો એક તીરવાળી પ્રક્રિયા થશે. એટલે H+ aqueous અને વત્તા શું આવી જશે? NO3 - aqueous. તો હવે તમે સાંદ્રતા જુઓ, 0.025 મોલારિટી છે પાણી માટે. 0.025 મોલારિટી, 0.025 મોલારિટી. તો હવે છોકરાઓ આપણને જેનું કામ છે એ છે H+ ની સાંદ્રતા. તો એ H+ ની સાંદ્રતા અહીંયા જો સરસ રીતે મળી ગઈ. તો હવે હું શું કરવાનો છું? તો કે હવે આપણે pH નું સૂત્ર લખી નાખીએ. pH બરાબર -log H+, એટલે કે -log 0.025. તમે આનો લોગ જોશો એટલે આપણે જવાબ કયો આવશે? 1.60. હવે આની સાપેક્ષમાં હું pOH ગોતવા જાઉં તો 14 - pH નું મૂલ્ય 14 - 1.60 એટલે આપણો ફાઇનલ આન્સર આવે છે 12.40. તો અહીંયા છોકરાઓ જો આપણે બંને પ્રકારના દાખલાઓ જે છે એની ચર્ચા કરી. pH માટે તે, pOH માટે તે. તો હવે આ એક દાખલો એવો છે જેનો જવાબ, જેના દ્રાવણની pH અને pOH આ બેયના જવાબ તમારે મને નીચે કમેન્ટમાં લખીને કહેવાના છે. રેડી? નેક્સ્ટ ટાઈમ આપણે નિર્બળ એસિડની ચર્ચા કરશું. ઓકે, મળીએ ત્યારે.